જય બાલાજી મિત્રો, નવા એક વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। સવારમાં ઉઠીને નાસ્તો પાણી બધું થઈ ગયું છે અને અમારા શિવબેન બે ગયા છે। શું કરો છો? હે તો આ બધું લેસન બેસન થઈ ગયું કે જે બાકી છે? થઈ ગયું। અને આ શું છે? ઓહે આ તૂટી ગયું। આમ જો તૂટી ગયું ભાઈ। દેખાડ દો આને શું કહેવાય? આનું નામ શું કહેવાય? પાઉચ। અને આજે શિવબેન રહ્યા છે સોમવાર રહ્યા હો ને? આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર। તો આજે અમે મહાદેવના દર્શન કરવા જાઉં। મારે છે ને આજે બેસવાનું છે કામે, તો હું ફટાફટ બપોર લગી કામે બેસી જાઉં। બપોરે જમી કારવીને જાઉં મહાદેવના દર્શન કરવા। તારે આવવાનું છે મહાદેવના દર્શન કરવા? તો સોમવાર શું લેવા રહી? હે આવવાનું છે મહાદેવના દર્શન કરવા? ના પાડે હો વિડીયોમાં। બાકી સાચું કાતો આવવું છે એને। સાંજે લઈ જઈશ તને હો। જોયું પાડી ને? આમાં શું છે? પણ શું હે? નિશાળે લઈ જવાનું। બીજું શું લઈ જશ? વેફર। આવજો, ટાટા, બાય બાય। આને હું તેડવા ગયો હતો ને, આને ભાઈબંધ છે ને એક એને પકડીને છે ને આમ લઈ જતો હતો। એટલે શું થયું? તો શું તો બાકી હતું? શું બાકી હતું? અને ત્યાં છે ને ઊભો રોતો હતો। બોલ હા સાચું કા? ઊભો રોતો એટલે હું ચોપડીમાં લેસન બાકી હતું? લેસન તો મેં પૂરું કર્યું। તો હું બાકી શું હતું? મેં જેથી રજા રાખી હતી કાલે હગાઈમાં ગયા ત્યારે ને? કાલે તો રવિવાર હતો। પરમદી રક્ષાબંધન ને દિવસે ઓય શુક્રવારે ત્રણ દીની નિશાળે રજા રાખ્યા। બોલો એક રવિવારની રજા હતી ને એક રક્ષાબંધન, એક જ રજા પાડી। તો બાકી શું હતું? ઓલો ચોપડો। તો હવે પૂરો કરી નાખીશ આજે? ના હજે નહીં કર। કાલે નિશાળે આવું ને કહી દઉં કે આ હે ને કાંઈ એટલે કાંઈ નથી કરતો, આને 1 કલાક હજે હે ને બેહારી રાખજો, બરાબર? ના કહી દઉં ને? ના કાલે આવું સવારે નિશાળે હું મેકવા આવીશ ને કહી દઈશ। ના હાલો ફટોફટ ખાઈ લઈ। આપણે બનાવ્યું શેનું શાક કહેવાય આને? મને ન આવડે એવું। ચોળીનું શાક છે અને રોટલી, પાપડ અને છાશ આપી દો। હાલો ફટોફટ। ભાઈ મીંડા છે લેસન કરવા। ભાઈને લેસન પૂરું થાય ને પછી આપણે જવાનું મહાદેવના મંદિરે। આવું છે? હા હે સાચું કા? હા નકર તું અહીંયા રહેજે, હું ને દીદી જાહું। આવવાનું છે તારે? તો પેલા લેસન બેસન બધું પૂરું કરી નાખે જ ને? હા આપણે જાહું। ઓકે 6 વાગી ગયા છે એટલે નથી આપણે જાવું? હા ક્યાં જાવું? મહાદેવના મંદિરે। તારેલા મહાદેવના મંદિરે દર્શન કરવા। આપણે હે ને કામ બામ બધું પૂરું થઈ ગયું છે। ફટાફટ આપણે પી લઈ। આને કયો ચા કહેવાય? કાળો ચા। કાળો ચા નો કહેવાય, આને કહેવાય કેપેચીનો। શું કહેવાય? કેપેચીનો। તૈયાર બૈયાર કઈ થવાનું છે ના ના કે આમ નામ જ જવું છે? સોમવાર રહી હો તું તો વેફર ખવડાવ, તમે બે વેફર ખાઈ લ્યો। અમે જાય છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા। અહીંયા બારીએથી કોક આવી ગયું। કોણ હે? આ બીજી બેનપણી આવી ગઈ, જો ચીપડા કાઢે। તું સોમવાર રહી હો? કેટલામો સોમવાર છે? બીજો? કેટલામો સોમવાર છે? બીજો। કેમ ખોટું બોલેસ? મારે બીજો જ છે। અરે આ કેટલામો સોમવાર છે મેં એમ પૂછ્યું, તું કેટલામો રહી હોય એમ નહીં? મને ખબર। હાલતા થઈ ગયા છે મહાદેવના દર્શન કરવા। 3 જણા પાછળ બેઠા છે, એક ભાઈ અહીંયા બેઠા છે। ચાલુ વરસાદે નીકળી ગયા છે, હળવા છાંટાઈ ચાલુ થઈ ગયા છે। કેવી મજા આવે છે? પહોંચી ગયા છીએ રામનાથ દાદાના મંદિરે। ચાલુ વરસાદમાં જોઈ શકો છો તમે પલ્લી ગયા છે। ડાયરેક્ટ ચાલુ કર્યું જવાનું। હાલો વયા જાઓ। ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો। અત્યારે લાઇટો ચાલુ થઈ ગઈ છે। ભાઈ ઊભા છે અહીંયા, રજા જો રજા કાઢી। હાલો દર્શન કરી લ્યો। બધા છોકરાઓએ મસ્ત દર્શન કરી લીધા છે રામનાથ દાદાના।
દર્શન થઈ ગયો, હાલો હાલતા રહ્યો, હાલો. કેવા દર્શન થયા? આવી ગયા છે આ બાજુ થોડાક રખડવા, અને અહીંયા જોવો ને તો બહુ એટલે બહુ ગંધારું પાણી વાણી છે. બાકી અહીંયા બધું અહીંયા ચણ ને એવું નાખેલું છે. અને આ બાજુથી આવો ને તો મસ્ત એવી બજાર છે, ત્યાં ખરીદીને એવું બધું તમે કરી શકો. વાંચે બ્લડનું ડોનેશન જો કોઈને કરવું હોય તો ત્યાં કેમ્પ નાખેલો છે, ત્યાં આવી જાજો. બાકી અત્યારનું વાતાવરણ ભાઈ નેક્સ્ટ લેવલ છે વરસાદમાં. બાકી કેવી મજા આવી? સાચું કા? હવે રહેવું એક ઘરે જવું છે તો તમે આઈને દ્યો, અમે જઈ ઘરે. સાચું કા? લે 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 શું થાય છે? હે કૂતરાથી બીક લાગે છે? હે હાલો હું ભેગો હોઉં. હાલો પહોંચી ગયા આપડા એક્ટિવા પાસે ને હવે નીકળી ફટાફટ ઘરે. વરસાદ ન આવે ને પેલા ઘરે પહોંચી જાય. શું કેવું? પહોંચી ગયા ઘરે ને જો માંડો માથું વળવા. મારે થોડાક વાળ બાળ ને બધું પલળી ગયું હે. આપણે ટુવાલેથી બધું વ્યવસ્થિત માથું બાથું વળવી લઈ જમી લીધું છે આપણે. અને જમીને જો હાથમાં આવી ગયું આપણે બોક્સ. બોક્સમાં જોઈ લે કે રક્ષાબંધનના કેટલાક પેંડા વધ્યા. હા હા 3 પેંડા વધ્યા. અને પેંડા તો તમે જો કાંઈ ન ઘટે એવા. જયમાં માથે આવો એક પેંડો ખાઈ લઈને મોજ આવી જાય. પહોંચી ગયા છીએ આપણે બાલાજીના મંદિરે, એટલે કે હનુમાન દાદાના મંદિરે. અહીંયા કલાકથી 1.5 કલાકથી વધીને 2 કલાક દરરોજ અમે અહીંયા બેઠા હોય, પણ હજે ભાઈબંધ આવ્યા નથી. ફોન કરવો પડશે એને, બોલાવી પછી ઘડીક વાર બેસી અને એવું લાગશે તો ચા પાણી પીવા જાઓ. આવી ગયા જો. એલા ક્યાં હતા આજે? કેમ મોડું થઈ ગયું? દવાખાને ગયા હતા? શું કરવા ગયા હતા? કોટો ચડાવવા. શું થઈ ગયું? હે બેટરી ડાઉન થઈ ગઈ હતી. એક જ અહીંયા ફોનમાં વાત કરે. આવ આવ દોસ્તી. હાલો હવે ચા પાણી પીવા ક્યારે જવાનું? વાર હે તો હવે અહીંયા બ્લોગ પૂરો કરી નાખો. આ આપણો બ્લોગ જોવાની તમને મજા આવી હોય તો આ બાજુ ક્લિક કરીને ત્યાં કાલે અમે સગાઈમાં ગયા હતા એ બ્લોગ તમે જોઈ શકશો. બાકી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.